મોટા સમાચાર સામે આવ્યા છે। ભાવનગરથી ભાવનગરમાં એસઓજીએ સપાટો બોલાવ્યો છે। હાલ એસઓજીના સમાચાર સામે આવ્યા છે। નશાનો કારોબાર ધમધમી રહ્યો હોય છે। આ સાથે એસઓજીની લાલ આંખ સામે આવી છે। 6 લાખના નાર્કોટિક્સ પદાર્થ સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે વૃદ્ધ અવસ્થામાં ઇસમ પકડાયો છે। ઉકાભાઈ મકવાણા નામનો આ ઇસમ છે કે જે એસઓજીના સકંજામાં આવ્યો છે। કપાસ, મકાઈ અને મરચીની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતું અને ગાંજાના વાવેતરની માહિતી મળતા રેડ પાડવામાં આવી હતી, જેમાં યુવક પકડાયો છે। જેસરના બેડા ગામની સીમમાંથી આ ગાંજાનું વાવેતર પકડવામાં આવ્યું છે। લીલા અને સૂકા ગાંજાનો મસમોટો જથ્થો પકડાયો છે। ખાસ કરીને ગાંજાનું વાવેતર અન્ય પાકની આડમાં કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ આ ઘટના સામે આવતા પોલીસે રેડ પાડી હતી। એસઓજીના સકંજામાં હાલ વૃદ્ધ પકડાયો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વૃદ્ધ જોવા મળે છે, તેની પાછળ ગાંજાનો જથ્થો પણ મૂકવામાં આવ્યો છે। વધુ માહિતી માટે સંવાદદાતા હિરેન જોડાઈ ચૂક્યા છે। હિરેન, ગાંજાનું વાવેતર પકડાયું છે, શું છે વધુ વિગતો? ચોક્કસ જણાવી દઉં તો ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આજરોજ જેસર તાલુકાનું જે ગામ છે ત્યાં આગળ સાંજના સમયે વાડી વિસ્તારની અંદર રેડ કરી હતી। જે ગામની સીડની અંદર જે કપાસ અને લીલી મરચી જે વાવેતર હતો તેની વચ્ચે લીલો ગાંજો, અફીણ અને સૂકો ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ રકમ 6 લાખ જેવી થાય છે। આ જે વાડી છે તે ભાવનગરના કોઈ રહેવાસીની વાડી છે, જ્યારે આ જે આધેર છે 65 વર્ષીય જગદીશભાઈ, જે પોલીસ એસઓજી છે તેને ભાવનગરથી જે ટીમ ગઈ હતી તેને રેડ દરમિયાન 6 લાખનો માલ કબજે કરીને તમામ કાર્યવાહી હાથ ધરી છે અને જેસર પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। જી, ખાસ કરી આ પ્રકારના સમાચાર સામે આવ્યા હોય છે ત્યારે પોલીસની કામગીરી પણ સવાલ ઉઠતા હોય છે, પરંતુ અંતે પછી કામગીરી સામે આવી છે। આભાર જોડાવા બદલ। તો સમાચાર સામે આવ્યા છે, હાલ એસઓજી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। વૃદ્ધ હાલ પકડાયો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે ગાંજાનો જથ્થો પણ મળી આવ્યો છે।